નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્ત્વના વિષય પર ચર્ચા કરવાના છીએ। કેન્દ્ર સરકારના ધોરણે પેન્શનરો અને કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અંગે જે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે તેની વિગતવાર માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। ખાસ કરીને દિવાળીના તહેવાર પહેલાં બીજો ડીએ વધારો થવાની અપેક્ષા કેમ વ્યક્ત કરવામાં આવી રહી છે, તેની પાછળનું કારણ શું છે, અત્યાર સુધી શું જાહેરાત થઈ ચૂકી છે અને આગામી સમયમાં શું શક્યતાઓ છે, તે બધું જ સરળ ભાષામાં સમજવાના છીએ। તેથી મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, જેથી કોઈ પણ મહત્ત્વની માહિતી આપના ધ્યાન બહાર ન રહે। જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરીને અમારો ઉત્સાહ જરૂરથી વધારજો। તો ચાલો મિત્રો, હવે આજની માહિતીની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં વાત કરીએ મોંઘવારી ભથ્થાની। મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના મૂળ પગાર અથવા પેન્શન પર આપવામાં આવતી એક નિશ્ચિત ટકાવારી છે। તેનો મુખ્ય હેતુ વધતી મોંઘવારીની અસરને ઘટાડવાનો છે, જેથી જીવન નિર્વાહનો વધતો ખર્ચ કર્મચારીઓ અને પેન્શનરો માટે થોડોક સરળ બની શકે। દર વર્ષે સામાન્ય રીતે ડીએની સમીક્ષા 2 વખત કરવામાં આવે છે। તેની જાહેરાત સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે, જ્યારે તેનો અમલ જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી માન્ય ગણવામાં આવે છે। એટલે કે વર્ષમાં 2 વખત કર્મચારીઓ અને પેન્શનરોને ડીએમાં વધારો મળવાની વ્યવસ્થા કરવામાં આવે છે। મિત્રો, આ વર્ષે પણ પ્રથમ વધારો પહેલેથી જ જાહેર થઈ ચૂક્યો છે। નાણાં મંત્રાલય દ્વારા એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવેલા નિર્ણય અનુસાર 1 જાન્યુઆરીથી અમલમાં આવતા ડીએને 58%થી વધારીને 60% કરવામાં આવ્યો હતો। આ નિર્ણયનો લાભ અંદાજે 50 લાખથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓને મળ્યો હતો। તેના સંરક્ષણ વિભાગ અને રેલવે વિભાગના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે। તેની સાથે લગભગ 65 લાખ જેટલા કેન્દ્ર સરકારના પેન્શનરોને પણ મોંઘવારી રાહતમાં વધારાનો સીધો લાભ મળ્યો હતો। એટલે કુલ મળીને 1 કરોડથી વધુ લાભાર્થીઓ આ નિર્ણયથી પ્રભાવિત થયા હતા। આ પછી ઇન્ડિયન બેંક્સ એસોસિએશન એટલે કે IBA દ્વારા પણ મે, જૂન અને જુલાઈ 2026 માટે કર્મચારીઓ અને અધિકારીઓના સુધારેલા ડીએ અને ડીઆરની જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાત મુજબ પગારના આધારે ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભારતીય રેલવેએ પણ પોતાના કર્મચારીઓ માટે ડીએ અને ડીઆરમાં 2%નો વધારો જાહેર કર્યો હતો। હવે મિત્રો, સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ વર્ષે બીજો ડીએ વધારો મળી શકે ખરો? તો મિત્રો, હાલમાં કર્મચારીઓ અને પેન્શનરોની સૌથી મોટી આશા આ જ બાબતને લઈને છે, કારણ કે દર વર્ષની જેમ જુલાઈથી લાગુ થનારો ડીએ વધારો સામાન્ય રીતે ઓક્ટોબર અથવા દિવાળીના સમયગાળા દરમિયાન જાહેર કરવામાં આવે છે। એટલે હાલ તમામ કર્મચારીઓ અને પેન્શનરોની નજર આગામી જાહેરાત પર છે। ડીએમાં વધારો નક્કી કરવા માટે શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે। આ ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારો દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવમાં થતા ફેરફારોને આધારે તૈયાર કરવામાં આવે છે। આ આંકડાઓના આધારે સરકાર મોંઘવારીનું મૂલ્યાંકન કરે છે અને ત્યારબાદ ડીએમાં કેટલો વધારો કરવો તે અંગે નિર્ણય લેવામાં આવે છે। માર્ચ 2026 માટે AICPI-IW આંકડો 149.1 નોંધાયો હતો। એપ્રિલ મહિનામાં તે વધીને 149.9 થયો હતો, જ્યારે મે મહિનામાં તે 150.8 સુધી પહોંચી ગયો હતો। જો આ જ ગતિ જળવાઈ રહે તો જૂન મહિનાનો અંદાજિત આંકડો લગભગ 151.7 સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સતત વધી રહેલા આંકડાઓને આધારે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગામી ડીએ વધારામાં લગભગ 3થી 4% વધારો થઈ શકે છે। મિત્રો, જો જુલાઈ પછી તરત જ કોઈ જાહેરાત ન થાય તો પણ વર્ષના બીજા ભાગમાં વધુ એક વધારો જાહેર થઈ શકે છે। અગાઉના વર્ષોના અનુભવ પર નજર કરીએ તો દિવાળી પહેલાં સરકાર દ્વારા ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી। ઓક્ટોબર 2025 દરમિયાન કેન્દ્રીય શ્રમ મંત્રી અશ્વિની વૈષ્ણવ માહિતી આપી હતી
કે કેબિનેટ 3% ડીએ વધારાને મંજૂરી આપી હતી, જેના કારણે ડીએનો દર વધીને 53% થયો હતો. તે પહેલાં વર્ષ 2024માં પણ દિવાળીના તહેવાર પહેલાં જ ડીએ વધારાની જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે દિવાળી નવેમ્બર મહિનામાં હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે ઓક્ટોબર અથવા નવેમ્બર દરમિયાન ફરી એક વખત ડીએ વધારાની જાહેરાત થઈ શકે છે. હવે સમજીએ કે ડીએમાં વધારો એટલો કેમ મહત્વનો માનવામાં આવે છે. તો મિત્રો, ડીએ માત્ર પગારનો એક ભાગ નથી. તેની અસર કર્મચારીઓ અને પેન્શનરોને મળતા અન્ય અનેક લાભો પર પણ પડે છે, જેમ કે પ્રોવિડન્ટ ફંડમાં થતું યોગદાન, પેન્શન સંબંધિત લાભો, વિવિધ પ્રકારના ભથ્થા, ગ્રેજ્યુઇટી અને અન્ય ઘણા આર્થિક લાભો પણ ડીએના આધારે પ્રભાવિત થઈ શકે છે. જ્યારે ડીએમાં વધારો થાય છે ત્યારે કુલ લાભોમાં પણ વધારો થવાની શક્યતા રહે છે. એટલે જ દરેક કર્મચારી અને પેન્શનર માટે ડીએની જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં 7મા પગાર પંચ હેઠળ નક્કી કરાયેલા નિયમો મુજબ છેલ્લા 12 મહિનાના AICPI IWના સરેરાશ આંકડાના આધારે ડીએમાં વધારો નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો, હાલમાં 7મા પગાર પંચ હેઠળ નક્કી કરેલા નિયમો મુજબ છેલ્લા 12 મહિનાના AICPI IWના સરેરાશ આંકડાના આધારે ડીએમાં વધારો નક્કી કરવામાં આવે છે. ઉપલબ્ધ માહિતી મુજબ વર્ષ 2021 પછી અત્યાર સુધી કુલ 10 વખત ડીએમાં વધારો થઈ ચૂક્યો છે. તેમાં જુલાઈ 2021 દરમિયાન સૌથી મોટો 11%નો વધારો નોંધાયો હતો, જ્યારે છેલ્લો વધારો જુલાઈ 2025માં 3%નો થયો હતો. મિત્રો, હવે અંતમાં વાત કરીએ 8મા પગાર પંચ વિશે. તો સામાન્ય સમયરેખા મુજબ પગાર પંચની રચના થયા બાદ તેની ભલામણો જાહેર કરવામાં લગભગ 18 મહિનાનો સમય લાગી શકે છે. એટલે અંદાજ મુજબ ફેબ્રુઆરી અથવા એપ્રિલ 2027 દરમિયાન ભલામણો સામે આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. પરંતુ ભલામણો જાહેર થયા પછી પણ તેને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવામાં સામાન્ય રીતે 2 થી 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે. એટલે જો વર્ષ 2027 દરમિયાન ભલામણો જાહેર થાય તો તેનો સંપૂર્ણ અમલ વર્ષ 2029 અથવા 2030 સુધીમાં થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણી લીધું કે મોંઘવારી ભથ્થા અંગે અત્યાર સુધી શું અપડેટ સામે આવી છે, અત્યાર સુધી કેટલો વધારો થઈ ચૂક્યો છે, આગામી સમયમાં બીજા ડીએ વધારાની શક્યતા શું છે, તે કયા આંકડાઓના આધારે નક્કી થાય છે, દિવાળી પહેલાં જાહેરાત થવાની અપેક્ષા કેમ વ્યક્ત કરવામાં આવી રહી છે અને 8મા પગાર પંચ અંગે હાલમાં શું સમયરેખા સામે આવી રહી છે. જો આપને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, આપના અન્ય પેન્શનર મિત્રો સાથે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. જય હિન્દ, વંદે માતરમ.